जानवरों के वातावरण कई खोवैया खबर नहीं એટલે બાંધવા પડે અમારા જાનવરો છે મૂંગા જાનવરો એ માણસોના અમુક સાધનો થઈ ગયા છે પણ જે બળદ જેવું કામ સાધનો નથી કરી શકતા બળદા જેટલું કામ એનાથી નથી થતું કેમ કે આ ધરતીમાંના પુત્ર ગણાય છે એટલે ધરતીમાં આની વાતાવરણમાં ભેળા રહી અને કામ કરતા હોય છે જે માલિક કે એક બોલ બોલે એટલે ફરી જાય એક બોલ બોલે એટલે ચાલતા થઈ જાય છે એટલે એમાં 9 ગુણ છે અને આપણા જોડે 10 ગુણ છે એને બોલતા નથી ફાવતું કામ તો બધું કરે છે। हेलो दोस्तों नमस्कार मैं हूँ अमृतलाल दाहोद से विलिंग करूँ छूँ। હવે જે બી વાતાવરણ આપણે થોડુંક સત્સંગની બી વાતો કરવાના જ છે કેમ કે જે બી મૂંગા પ્રાણી છે જે મારા બળદિયા છે એ કેટલું બધું સમજે છે વિચારે છે અને એ ભવિષ્યનું જાણતા છે દરેક વાતની આપણી અંદર 10 ગુણ હોય છે અને એમને જોડે 9 ગુણ હોય છે તો 9 ગુણમાં એક ગુણ કમ છે એના લીધે તે હળ પર ચાલે છે આપણી જોડે 10 ગુણ છે તો આપણે એને હળ ચલાવીએ છીએ। દોસ્તો પૂરું લાસ્ટ તક જોતા રહેજો એની કુદરતની હાથી ભળે રહેવું જોઈએ કે કુદરત એની સાથે શું કરવા માંગે છે એ આપણે સમજતા નથી આપણે અંજાન છે કુદરત જે બી કરે છે એમને સાથે કંઈક સારું કરવા માટે કરતી હોય છે કે આપણે એની માન મર્યાદા આપણે રાખતા નથી એમાં એક સામેલ થાય છે આપણા બે બળદિયા એની વિશે તમને થોડું જણાવ્યું કેમ કે એમની અંદર 9 ગુણ છે ને આપણી અંદર 10 ગુણ છે એટલે તે હળ લાકડે ચાલે છે ને આપણે એમને હાંકીએ છીએ ને એક શબ્દ બોલતાની હાથે ફરી જાય છે અને આપણે એક શબ્દ બોલતા નહીં 10 શબ્દ બોલે ત્યાં છતાં આપણે ફરતા નથી તો એમની અંદર ગુસ્સા છે ત્યાં છતાં ને આપણા પર આપણું માન મર્યાદા બધું જ રાખે જ છે અને જો આપણે એને મારવાનું એની લાકડી મારવાની આ તે મારવાથી એ વધારે પરેશાન થાય છે એની જગ્યાએ માથું બી ઝંઝેડે છે એને ઈશારો બી કરે છે પણ આપણે માણસો સમજતા નથી જ્યારે કુદરત એને જે માણસને પૈસાવાળો કરી નાખે છે ત્યારે શું થાય છે કે એ અહમમાં આવી જાય છે એ ભવિષ્યનું નથી જાણતો જ્યારે વિધાતા એને જો લેખ ઉપર ચડી બેસે ત્યારે શું કરે છે જે દુઃખ આપે છે એ માનવતાની શિક્ષા માટે આપતા હોય છે અને જે સારું કરવા માટે ઈચ્છતી હોય એની સાથે અને જે અમીર થઈ જાય એને માનવતાની પરીક્ષા માટે અમીર કરે છે કુદરત પણ આ માણસ તો સમજતો હોય ઘણી મોટી ભૂલ કરે છે અને આપણે બી તમે બી બધા જ આવી કારણમાં ફસાયેલા હોય છે કેમ કે વગર વાટી આપણે ચાલી જતા હોય છે પણ આપણે પાછળ વાળું જોતા નથી કુદરત બી આની અંદર સામેલ હોય છે કુદરત આપણી માટે સારું કરવા ઈચ્છતી હોય છે ત્યાં છતાં આપણે કોઈ માનવા તૈયાર નથી અને કોઈ જાણતા બી નથી આની વાત મેં બી નથી જાણતો મેં બી ટૂંક સમયમાં આની વાતને બી જાણી છે સમજી છે મેં વિચાર્યું છે કુદરતના નિયમમાં શું લાગુ પડે છે આપણા માનવ દેહ હવે આટલું જોરમાં પવન ફૂંકાયું તો કેટલું જોરમાં પવન જાય છે અરલે आई के पकड़ा अरे सरवा कहाँ जा रही कहीं जा रही मूंगा जानवरों क्या आवा बधा दड़ में आवा बधा वातावरण में कई खोवैया खबर नहीं पड़े એટલે બાંધવા પડે અમારા જાનવરો છે મૂંગા જાનવરો અહીંયા બાંધેલા જ છે જતા રહ્યા ને બધા જતા રહ્યા અમારા જે બે બળદિયા છે ખાઈ રહ્યા છે આનંદથી મસ્તીથી ખાઈ રહ્યા છે એમની કોઈ ચિંતા નહીં હોય છે કેમ કે ધરતીમાં ની સુરક્ષા કરે અને ખેડવાનું કામ કરે છે નહીં જતું હોય સાધન મોટું ત્યાં આ બળદિયા કામ કરે છે કેમ કે જે બી માણસોના અમુક સાધનો થઈ ગયા છે પણ જે બળદ જેવું કામ
સાધનો નથી કરી तो શકતા. सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। બળદા જેટલું કામ એનાથી નથી થતું, કેમ કે આ ધરતીમાંના પુત્ર ગણાય છે. એટલે ધરતીમાં અને વાતાવરણમાં ભેળા રહી અને કામ કરતા હોય છે. જે માલિક કે એક બોલ બોલે એટલે ફરી જાય, એક બોલ બોલે એટલે ચાલતા થઈ જાય છે. એટલે એમાં 9 ગુણ છે અને આપણા જોડે 10 तो ગુણ છે. सब्सक्राइब એને करें બોલતા और નથી बेल आइकन को ફાવતું. प्रेस करें।